स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वाता वातात्मजं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, मोवेश्वर महादेव की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।
શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ પતિત શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામં સ્કંદં હનુમંतं વેનતેયં રુકોદરં શયને યઃ સ્મરે નિત્યં દુઃખસ્વ પ્રસન્નસ્તસ્ય શ્રી રામચંદ્ર રઘુપુંગવ રાજવર્ય રાજેન્દ્ર રામ રઘુનાયક રાઘવેશ રાજાધિરાજ રઘુનંદન રામચંદ્ર દાસોહમત્ય ભવતઃ શરણાગતોસ્મિ। बोलिए श्री रामचंद्र भगवान की, मोवेश्वर महादेव की। हरिओम नमः पार्वती पतये, हर हर महादेव।
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તોમ નમામ્યહમ. ભગવાન પરમાત્માના દિવ્ય ચરણ કમલમાં વંદન કરી, મોગેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આइए આ પવિત્ર કથાની ગાથાને સુંદર ભાવથી આપણે શ્રવણ કરીએ અને આ કંકુને ઘોડી ઘોડીને પીએ. અમૂલ્ય એવો રસ કથાનું શ્રવણ કરવાથી માણસને ક્યારેય કંટાળો ન આવે. કથા એ અમૃતનું રસપાન છે. કથા થોડી સાંભળો તો પણ કલ્યાણ થાય અને કથા વધારે સાંભળો તોય કલ્યાણ થઈ જાય. આપણે ક્યાંય એવું સાંભળીએ કે થોડુંક અમૃત પીધો ને માણસ અમૃતથી પીધા પછી અમર થઈ ગયો, ને એક માણસ થોડુંક વધારે પી ગયો તે મરી ગયો. અમૃતથી મરાય નહીં, એનાથી અમર થઈ જવાય. અમૃત પીધા પછી માણસ અમર જ થાય. પછી થોડું પીવે તો પણ ભલે અને વધારે પીવે તો પણ ભલે, પણ માણસ જ્યારે અમૃત પીવે છે ત્યારે એ અમર થઈ જાય છે. વધતું નથી, એની માત્રા ક્યારેય વધતી નથી. કથા જેટલી સાંભળો એટલી ભગવાન જીવન માટે ઉદ્ધારક છે, જીવન માટે કલ્યાણકારી છે. રામ વનવાસને ભોગવે છે અને પરમાત્મા રામે જ્યારે વનવાસને ભોગવવાની શરૂઆત કરી છે, જુદા જુદા કાંડ દર્શાવ્યા છે. અયોધ્યા કાંડ, બાલકાંડ, અરણ્ય કાંડ. વન કહેતા અરણ્ય. આપણે હજી અરણ્ય કાંડમાં પ્રવેશ નથી કર્યો, અયોધ્યા કાંડના અંત તરફ છીએ. રામજીને વનવાસ પ્રાપ્ત થયો છે અને ચિત્રકૂટમાં જ્યારે કાંઈ પણ પ્રસંગ બને છે ત્યારે તુલસીદાસજી એવું લખે છે કે ત્યાં આમ બન્યું, અને અયોધ્યામાં જ્યારે પ્રસંગ બને છે ત્યારે તુલસીદાસજી એમ કહે છે કે અહીંયા આવું બન્યું છે. ચિત્રકૂટમાં પરમાત્માનું વર્ણન કરે છે ત્યારે તુલસીદાસ એવું કહે છે કે ત્યાં આમ છે, અને અયોધ્યાનું વર્ણન કરે છે ભરતજી પધાર્યા, દશરથજી વયા ગયા, ત્યારે તુલસીદાસજી કહે છે કે અહીંયા આવું બન્યું. એનો અર્થ તુલસીદાસ અયોધ્યામાં છે અને રામાયણ લખે છે. આપણે કોઈ જગ્યાએ જ્યારે વાત કરતા હોય કે અહીંયા, આપણે જ્યાં બેઠા હોય ત્યાંની વાત કરીએ ત્યારે શું કહીએ? અહીંયા એમ. અને બહારની વાત કરીએ ત્યારે શું કહીએ? કે ત્યાં. અહીંયા તો વરસાદ નહોતો પણ ત્યાં બહુ હતો. અહીંયા તો વરસાદ નહોતો પણ ત્યાં ખૂબ હતો. અહીંયા પવન નહોતો પણ ત્યાં ખૂબ હતો. એની આપણે ત્યાં હોઈએ ત્યારે તો કે અહીંયા વરસાદ હતો પણ ત્યાં નહોતો. ઉલટું થઈ જાય ને. એમ તુલસીદાસજી ચિત્રકૂટનું વર્ણન કરે છે ત્યારે ત્યાં ઉપયોગ કરે છે, અને અયોધ્યાનું વર્ણન કરે છે ત્યારે અહીંયા ઉપયોગ કરે છે. એનો અર્થ તુલસીદાસ અયોધ્યામાં બેઠા બેઠા રામાયણ લખે છે. આ અયોધ્યા કાંડને અયોધ્યામાં બેઠા બેઠા અથવા તો પછી બીજા કોઈ પણ કાંડ લઈ, આખી રામાયણ તુલસીદાસ ત્યાં બેઠા બેઠા લખે છે. સરયુના સ્નાનના વગેરે જુદા જુદા મહિમા દર્શાવ્યા છે. ભગવાન કહે છે કે સરયુમાં જે કોઈ વ્યક્તિ એક વખત સ્નાન કરી લે છે
એ વ્યક્તિને બીજી વખત જ્યારે જન્મ લેવાનો ધારણ કરવાનો મોકો પ્રાપ્ત થાય છે ત્યારે એ માણસનો જ અવતાર પ્રાપ્ત કરે છે, નહીં કે બીજી એક યોનિઓમાં પડે છે. જે વ્યક્તિએ સરયુમાં સ્નાન કર્યું છે એ સરયુમાં સ્નાન કર્યા પછી ફરી પાછો જ્યારે આ સૃષ્ટિ ઉપર આ મૃત્યુલોકની અંદર એને ફેરો ફરવા માટે ધક્કો ખાવો પડે છે, ત્યારે એ વ્યક્તિ ફરી પાછો આવે છે ત્યારે એ માણસ થઈને જ આવે છે. પછી અહીંયા આવ્યા પછી માણસના કર્તવ્ય ભૂલી જાય એ જુદી વાત છે આખી. અને એટલે આપણે કેવું પડે માણસ થા એ વસ્તુ આખી જુદી પડી જાય છે. પરંતુ સરયુમાં સ્નાન કરે છે પછી વારંવાર જ્યારે ત્યારે માણસનો અવતાર પ્રાપ્ત થાય છે, નહીં કે બીજા એ કોઈ પશુ પ્રાણીઓનો અવતાર. સામાન્ય કલ્પનાની વાત છે. ભગવાન ઈશ્વર કેવો કૃપાળુ છે ને કેવો દયાળુ છે. આ માણસના જે હૃદયમાં મોટામાં મોટા જીવના હૃદયની અંદર કે અથવા તો મોટામાં મોટા શરીરની અંદર મોટામાં મોટો જે જીવ છે એના શરીરની અંદર જે કાંઈ પણ વસ્તુ ફિટ કરેલી છે ને એ જ વસ્તુ આ દુનિયામાં નાનામાં નાના જીવમાં ફિટ કરેલી છે. તો એ ઈશ્વરને મોટો ગણવો કે નાનો ગણવો? આપણામાં એક સાદી કહેવત છે કે કોઈના ઘા કીડીને ના હોય. ઈશ્વર મોટો કેવડો, જો બહુ મોટો હોય તો એ કીડીની અંદર પણ કઈ રીતે હૃદય બેસાડી શકે, કઈ રીતે નાક બેસાડી શકે, કઈ રીતે કાન બેસાડી શકે, કઈ રીતે એના પગ બનાવી શકે, કઈ રીતે એનું ઘડામણ કરી શકે. કોઈ આપણા હાથ જ્યારે મોટા થઈ જાય ત્યારે નાની વસ્તુને બનાવવા માટે આપણે બાળકને કહીએ કે તું આ કામ કર, મારાથી નહીં થાય, મારો હાથ મોટો છે, નહીં જાય. બાળકનો સહારો લઈએ છીએ. તો આ ઈશ્વર કીડીને પણ બનાવે છે અને માણસને પણ બનાવે છે અને હાથીને બનાવે છે. તો કલ્પના કરવાની વાત છે ભગવાન કે ઈશ્વર નાનો ગણવો કે મોટો ગણવો? ઈશ્વર નાના છે કે મોટા? એક વિચારધારાની બાબતો છે ભગવાન. સત્સંગ જેના મનમાં પ્રવેશ કરે છે એ વ્યક્તિઓ પછી સત્સંગનો સહારો તમે લ્યો છો, પછી ધીમે 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 તમને આત્મજ્ઞાન પ્રગટ થાય છે અને એ આત્મજ્ઞાન છે એ જ સત્ય છે. અને આત્મજ્ઞાન એટલે બીજું કાંઈ નહીં. આત્મજ્ઞાન એટલે અંદરથી પ્રગટ થાય કે એવું કંઈ નથી, પરંતુ ધીમે ધીમે તમે સત્સંગનો સહારો લ્યો છો, ધીમે ધીમે તમે ઈશ્વરના દરબારમાં જાઓ છો, ધીમે ધીમે તમે ઈશ્વરના ચરણે પડો છો, ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પુનર્જન્મના કરેલા જે કાંઈ પણ કર્મ છે એ તમને ધીમે ધીમે યાદ આવે છે. આપણે જેવી વસ્તુ કરીએ એવો પ્રકારની વસ્તુઓમાં આપણને આનંદ થાય. એટલે આની પહેલાં પણ આપણે અમુક પ્રકારે સત્સંગ કરી ચૂક્યા છીએ, અમુક પ્રકારે કીર્તન કરી ચૂક્યા છીએ, અમુક ભજનો કરી ચૂક્યા છીએ, અમુક કથાઓ સાંભળી ચૂક્યા છીએ, જે કથાને આ જન્મમાં નહોતો કોઈ પાસેથી સાંભળી છે કે નથી ક્યાંય વાંચી કે નથી ક્યાંય જોઈ. અને તેમ છતાં પણ આપણે જ્ઞાની છીએ. એનો અર્થ કેવલ અને કેવલ એટલો કે આની પહેલાં આપણે આ વસ્તુ કરી ચૂક્યા છીએ. અને સત્સંગનો સહારો લ્યો છો એટલે મેં તમને કીધું એ પ્રમાણે આ જીવ સર્વસ્વ પ્રકારની બાબતોને જાણે છે. બસ કેવલ અને કેવલ આ જીવને જાગૃત કરવાની વાત છે પ્રભુ. એક વખત જાગૃત થઈ જાય છે પછી આ જીવને બધી બાબતોની ખબર પડી જાય છે. એક વખત આ જીવ જાગી જાય છે પછી આ જીવને બધી બાબતો સમજાઈ જાય છે. પછી પુનર્જન્મમાં કરેલા અને એની આગળના જન્મમાં કરેલા ને બધા ધીમે ધીમે ફળ યાદો આવવા લાગે છે. એટલે તો ભાગવત સપ્તાહની અંદર પેલા ભરતજીની કથા કે આની પહેલાં મેં મૃગલા આયરે બાંધ્યું હતું, એટલે મૃગલામાં ફસાણો એટલે મારો પાછો જન્મ મૃગલાનો થયો, મારો જીવ મૃગલામાં ગયો એટલે પાછો જન્મ. એટલે એને નક્કી કરી લીધું કે આ વખતે તો ગાયત્રી મંત્ર શીખવો જ નથી. કારણ કે એક મંત્ર શીખીએ એટલે પિતાજી બીજો મંત્ર શીખાડશે, બીજો શીખીએ એટલે પછી ત્રીજો શીખાડશે, પછી ધીમે ધીમે કર્મકાંડ શીખડાવશે, પછી ગામમાં ક્યાંય ગોરપદું કરવાનું છે તો ન્યા મોકલશે ને કહેશે કે રાંદરના લોટા તેડી આવો ને સત્યનારાયણની કથા કરી આવો ને ધીમે ધીમે આ બંધનમાં બંધાતો જઈશ અને બંધનમાં બંધાતો જાય એટલે ફરી પાછો છૂટી નહીં શકું. પછી તો એ પક્ષીઓને ઉડાડવા ખેતરમાં જ્યાં વાવેતર કર્યું એ પંખીને ઉડાડવા જાય છે, ન્યાય વિચાર કરે કે ભલે ખાતા આપણું ક્યાં છે,
રામ કી ચિડિયા રામ કા ખેત, આપણું નથી. અને જો હું એને ઉડાડીને વરી ક્યાંક બંધનમાં બંધાઈ જઈશ ને પાપમાં પડી જાય તો આમાંથી દૂર નહીં થઈ શકું. એટલે તમે કરેલું જે કર્મ છે તમારી સાથે આવે છે પ્રભુ. સત્યનો જ્યારે સંગ થઈ જાય છે, સત્સંગ થઈ જાય છે, ત્યારે પુનર્જન્મના કરેલા પુણ્ય અને પુનર્જન્મના કરેલા સારા કામ તમને ધીમે ધીમે યાદ આવવા લાગે છે. એ જ આત્મજ્ઞાન. પછી એને ક્યાંય ભણવા જવાની જરૂર ન પડે. આપણને ઘણી વખત નાના નાના બાળકો અમુક અમુક વસ્તુઓ બોલતા હોય, આપણને વિચાર આવે કે આ કોની પાસેથી શીખે છે. એ શીખેલો છે, એને જાગૃત કરવાની જરૂર છે પ્રભુ. અને અત્યારે વડીલો પાસે ટાઈમ હોય કે ના હોય, એ જાગૃત કરે કે ના કરે, પણ સોશિયલ મીડિયાથી અત્યારનો બાળક જાગૃત થઈ જાય છે, મોબાઈલથી. હા, એને બધું આવડે ગોતતા, એમાં ગોતી લે. એટલે જાગૃતતાની વાત છે પ્રભુ. પરમાત્મા રામ છે એ દિવ્ય ચરિત્રની આ સુંદર કથા છે. અયોધ્યા કાંડ. ભગવાન રામ વનવાસમાં જાય છે. એ સમયે ભરત અયોધ્યામાં નથી. અયોધ્યામાં નથી તો ક્યાં છે? તો કે મોસાળમાં છે. અને ભરતનું ભરત રાજાનું મોસાળ એટલે લગભગ કાશ્મીર. હા, જે ભૂગોળના વર્તન પ્રમાણે કે વર્તમાનમાં આપણે જે વિવાદો ચાલે છે એ બાજુ હતું. સુંદર સુંદર પહાડો, સુંદર સુંદર ઝરણાઓ, સુંદર સુંદર નદીઓ, ને આ બધા એને માહોડતો કૈકેયીનો વિવાહ જ્યારે દશરથ રાજા સાથે કરવામાં આવ્યો, ત્યારે કૈકેયીના પિતાએ, હકીકતે કૈકેયી જે માગ્યું એ કંઈ ખોટું નથી. કૈકેયીના પિતાએ વચન માગેલું જ હતું કે મારી દીકરીનો દીકરો જો રાજા બને તો જ હું મારી દીકરીને તારી સાથે પરણાવું. અને દશરથ રાજાએ એ સમયે એને વચન પણ આપ્યું હતું કે હા. પરંતુ પછી એની થોડી અપકીર્તિ ફેલાણી કે દીકરીના દીકરાને અયોધ્યાનો રાજા બનાવીને પછી કૈકેયીના જે પિતા છે એ અયોધ્યા સાથે સારા સંબંધ બનાવવા માગે છે અને એના દ્વારા કંઈક ફાયદો ઉઠાવવા માગે છે. એટલા માટે દશરથના સસરાએ એ વચનમાંથી એને મુક્ત કરી દીધા. પણ કઈ રીતે મુક્ત કર્યા છે? તો કે એને એવું કીધું છે કે તમે જો મારી દીકરી પાસેથી મુક્ત થઈ જાઓ, એટલે કે કૈકેયી જો તમને આ વચનમાંથી મુક્ત કરી દે તો તમે મુક્ત. એમ, બાકી મારે કંઈ જોતું નથી. અને દશરથ રાજાએ આ બધી જ બાબતોને સાંભળી છે. દશરથ રાજાએ આ બધી બાબતોને સાંભળીને એનો સ્વીકાર કર્યો છે. અને ત્યારે કૈકેયીએ પછી માગ્યું છે, ને આપણે બધાને વિરોધ કરીએ, વાત બધી સત્ય છે, પણ હકીકતે આ શરતથી જ દશરથ રાજા સાથે વિવાહ થયો હતો કૈકેયીનો. મોસાળમાં હતા અને મોસાળમાં પછી તો ખબર મોકલવામાં આવે છે ને એ બધી બાબતો છે, પણ એ થોડીક કથા પછીની કથા છે. અહીંયા ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં પધાર્યા છે. ચિત્રકૂટમાં જેવા પરમાત્મા પધાર્યા એટલે આસપાસના લોકોને એ બાબતની ખબર પડી કે રામ ચિત્રકૂટમાં આવ્યા છે. અને ચિત્રકૂટમાં આવેલા શ્રી રામની સમાચાર સાંભળતા બધા જ મુનિઓ, બધી જ સ્ત્રીઓ, બધા જ પુરુષો, બધા જ સંતો, બધા જ તપસ્વીઓ, બધા જ જપ કરનારાઓ, આ બધા રામના દર્શન કરવા માટે થઈને ચિત્રકૂટમાં બતાવ્યા છે. અને રામના દર્શન કરવા માટે થઈ ચિત્રકૂટમાં આવ્યા છે. રામચંદ્રજીએ એ સર્વ મંડળીઓને આવતી જોઈ તેઓને દંડવત પ્રણામ કર્યા છે.
ભગવાન પરમાત્માને સુંદર સુંદર ભાવોથી કહેવા લાગ્યા છે કે તમે ભલે અયોધ્યાના મહેલનો ત્યાગ કર્યો હોય, પરંતુ આજ અમારી આ ધરતી ધન્ય બની છે, કારણ કે તમારા ચરણ આ ધરતી ઉપર પડ્યા છે. કોઈ યોગ્ય સાધકના ચરણ, કોઈ યોગ્ય સાધુના પગલા જો ભૂમિ ઉપર પડી જાય તો એ ભૂમિ ઉપર કરેલા પાપો ધીમે ધીમે ઓછા થઈ જાય છે. અને એટલે આ જગતના સાધુ સંતો હર હંમેશ ઉઘાડા પગે ભ્રમણ કરતા હોઈએ છે. ભૂમિને જે વાતનો ભાર લાગે છે, ભૂમિ ઉપર જ્યારે કોઈ કુકર્મીઓ ખોટા કર્મ કરે છે, ભૂમિ ઉપર જ્યારે કોઈ કુકર્મીઓ ખોટા કામ કરે છે, અને ત્યારે આવા સાધુ સંતો છે એ પોતાની તપસ્યાના બળના પ્રભાવે ઉઘાડા પગે એ ભૂમિ ઉપર હાલે છે, ત્યારે એ ભૂમિ ઉપર કરેલા ખોટા કર્મના પાપ છે એ ભૂમિને એનો ભાર બહુ લાગતો નથી, ધીમે ધીમે ધોવાઈ જાય છે. એટલે સાધુઓને સંતોને ઘણા ઘણા લોકો છે એ નવા મકાન બનાવે તો એ સાધુ સંતોના પગલાં કરાવે છે, એની પધરામણીઓ કરાવતા હોય. પણ યોગ્ય સાધક હોય તો, જેની સાધના, જેનું અનુષ્ઠાન ખૂબ કઠોર હોય, જેને તમે જોતા હોય, લોક ચર્ચા થઈ હોય કે ફલાણા સાધુ કે ફલાણા બાપુ કે ફલાણા આ એટલું કર્મ કરે છે ને આવું કામ કરે છે, એમ નહીં. તમે તમારી દ્રષ્ટિએ જોયું છે ને પછી તમે જેને એને અનુભવ્યું છે ને એ જે છે એ સત્ય છે. સર્વ મુનિઓ રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરતા કરતા કહેવા લાગ્યા છે કે આ ભૂમિ ધન્ય બની છે, અમે ધન્ય બન્યા, આ વૃક્ષો ધન્ય બન્યા, આ લતાઓ ધન્ય બની છે, અહીંની હવા ધન્ય બની છે કે જે તમને સ્પર્શ થઈને નીકળે છે. અવકાશમાંથી જોતા સર્વ ઇન્દ્ર દેવતાઓ, સર્વ દેવતાઓ, આ બધા જ દેવો પણ પોતાના ભાગ્યને કોસવા લાગ્યા છે કે આ જંગલની અંદર રહેનારા, ચિત્રકૂટની અંદર રહેનારા જીવો પણ કેટલા ભાગ્યશાળી છે કે જેને રામજી હારે રહેવા મળે છે. નહીતર તો જંગલમાં રહીએ ને અમે અહીં મહેલમાં રહીએ છીએ. પણ મહેલનું અને જંગલનું પરમાત્માના સંજોગ સાથે કાંઈ લેવા દેવા નથી પ્રભુ. અને એ ઈશ્વર ઉઘાડા પગે નીકળતા હતા. પાસમાં હિમાલય પર્વત છે, એ હિમાલય પર્વત પણ બહુ આનંદ થયો અને સઘળા ચિત્રકૂટના યશ ગાવા લાગ્યો. વળી વિદ્યાચળને પણ અત્યંત આનંદ થયો અને પરિશ્રમ વિના આટલી શ્રેષ્ઠતા મળવાથી તેના મનમાં આનંદ સમાઈ ગયો. હિમાલય, વિંધ્યાચલ, આ બધા પર્વતોનું અંતર કેટલું કેટલું છે આપણે સૌ જાણીએ છીએ. સરયુ ક્યાં છે એ બધું આપણે જાણીએ છીએ. પણ એટલા અંતર હોવા છતાં એક વાત બહુ યાદ રાખવી, તીર્થ સ્થળ બહુ વધારે નજીક પણ સારું નહીં અને બહુ વધારે દૂર પણ સારું નહીં. આપણને દ્વારકા હાવ નજીક છે એટલે આપણે દ્વારકાની વેલ્યુ ન હોય, કારણ કે એકદમ નજીક છે ને આપણે એમ થાય કે હમણાં વયા જાઉં એમ કરતાં કરતાં 5 વર્ષ નીકળી જાય. અને ઘણા દૂર દૂરથી દર પૂનમે પૂનમ ભરવા આવતા હોય બીજા રાજ્યમાંથી. 50-60 વર્ષની જિંદગીમાં દ્વારકા કદાચ 2-5 વખત ગયા હોય તો ઘણું છે, કારણ કે એકદમ નજીક છે. 30 કે 40 કિલોમીટર કે બહુ તો 50 કિલોમીટર નજીક છે એટલે એનું મહત્વ ઓછું છે. એટલે જે જગ્યા, જે તીર્થ આપણી નજીક છે, એ નજીક જે તીર્થ છે એનું મહત્વ આપણી માટે બહુ ઓછું હોય છે. અને બહુ વધારે દૂર હોય છે એનું મહત્વ એ બહુ સારું નહીં. આપણે કાશી ક્યાં વારંવાર જઈએ, એકવાર જઈએ તો એ બહુ થઈ ગયું. અને ત્યાં કાશીના લોકોને પાછું એમ થતું હોય કે આ ગંગા તો હવે આપણે ઘેરે જ આવે છે, એટલે એ ગંગાજીમાં નાહવા ન જતા હોય કંઈ. અને આપણે સ્પેશિયલ નાહવા માટે ધક્કો ખાઈએ અહીંયાથી. જિંદગીમાં એકવાર જોવાઈ જાય તો એ બહુ છે. અમે કાશીમ કથા કરીએ એવા છીએ ગંગાના ઘાટ ઉપર. તો બહુ વધારે દૂર પણ સારું નહીં, બહુ નજીક પણ સારું નહીં. અંતર માપે હોય એટલું સારું. સંબંધોમાં ભગવાન એવું છે, સંબંધોમાં જેટલું અંતર એટલી મીઠપ વધારે. કારણ કે પાસે રહેતા હોય ને એટલે થોડુંક એના અવગુણો દેખાય.
થોડા થોડા બધી બાબતો. આ તો દૂર દૂર હોઈએ એટલે એને સારા સારા ગુણ જ દેખાય છે. જેટલા ઊંડા ઉતરો છો એટલું દુઃખ વધારે. કાંઈ પણ હોય ભગવાન, તમે જેટલા વધારે ઊંડા ઉતરો છો એટલું દુઃખ વધારે છે. વિંધ્યાચળ, હિમાલય, આ બધા જ પોતપોતાના ભાવને ગાવા લાગ્યા છે અને બધા જ પોતપોતાના ભાગ્યને વખાણવા લાગ્યા છે. રામચંદ્રજી સાથે સીતાજી નગરના બધા એમ કહેવાય છે કે આ જે વનરાય છે, જે વનરાયના પશુ પક્ષીઓ છે, ત્યાંના પ્રાણીઓ છે, ત્યાંના જંગલની અંદર રહેનારા જે જીવો છે, એ બધા પોતાના કુટુંબીજનો છે એવી રીતે સમજે છે, પોતાનો પરિવારની માફક સમજે છે. ભગવાન એ બાદ જ્યારે રામચંદ્રજીને એમ કહેવાય છે કે આનંદથી, ઉમંગથી અને હૃદયથી એ જંગલની અંદર દિવસો કાપી રહ્યા છે, એકાબીજાને મદદ કરે છે, સાધુ સંતોની સેવા કરે છે, પ્રાણીઓની સેવા કરે છે અને પોતે દિવસો વિતાવે છે. એમ કહેવાય છે કે જ્યારે જ્યારે રામચંદ્રજીને અયોધ્યાની યાદ આવે છે ત્યારે એને આંખના નેત્ર ભરાઈ જાય છે, આંખમાં જળ ભરાઈ જાય છે. માતા પિતાની યાદ આવે છે, ગુરુજનોની યાદ આવે છે. અને ગુરુજનોની જ્યારે આ યાદ આવે છે, ત્રણેય બધા જ એક સાથે મળીને પછી ધીમે ધીમે એમ કહેવાય છે કે જૂની જે વાતો છે એને સ્મરણ કરે છે, યાદ કરે છે. અને ભગવાન રામ છે એ દુઃખી થતા હોય છે અને એ બાદ ફરી સમયને અનુકૂળ થઈ જતા હોય છે, એટલે ફરી પાછા પ્રસન્ન થઈને પોતાનું જીવન જીવવા લાગતા હોય છે. મારા ને તમારા જીવનમાં પણ એવું જ હોવું જોઈએ ભગવાન. આપણે જે વિસ્તારમાં જઈએ એ વિસ્તારના વાતાવરણને આપણામાં ઢાળવાના પ્રયત્ન ન કરાય, આપણે એ વાતાવરણમાં ઢળી જાય તો બહુ આનંદ પ્રાપ્ત થઈ જાય છે પ્રભુ. સામેવાળા વ્યક્તિને આપણા સ્વભાવ પ્રમાણે કરવાનો પ્રયત્ન ન કરાય, આપણે એના સ્વભાવ જેવું થઈ જવું જોઈએ, તો એને મજા આવે અને એને મજા આવે એટલે આપણને મજા આવે. કોઈ એક સ્થાન પર તમે ઝાઝા વર્ષ સુધી રહ્યા હોય અને એ સ્થાન છોડીને તમારે બીજી જગ્યાએ જ્યારે જવાનું થાય ત્યારે આપણને એમ વિચારા કરીએ કે અહીંના માણસ તો આવા ને અમારે વાના માણસો આવા હતા ને તમે બધા આવા ને અમારે વાના બધા આવા ને, એવું ન હાલે. તો મહિનો દીમાં ઓલો કાઢો કરે આપણો કે હવે જાઓ ન્યાજરીઓ એના ભેગા એમ. એ બધાને આપણા જેવા ન કરી શકીએ પણ આપણે એના જેવું થઈ જવું પડે. અને જ્યારે આપણે એના જેવા થઈ જઈએ ત્યારે ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે. આ વાતાવરણ પ્રમાણે આપણે આપણા શરીરને ઢાળી દેવું જોઈએ, વાતાવરણ પ્રમાણે આપણે આપણા શરીરને રાખવું જોઈએ. અને એટલે પરમાત્મા રામ છે એ થોડી વાર એ ક્ષણોને યાદ કરે છે, સ્મરણ કરે છે. હા, એક છે એ આપણે જે જીવન જીવી ગયા છીએ એટલા માટે આપણને એ ભૂલાવાનું નથી, પરંતુ એ અમુક જ્યારે સમય આવે ત્યારે સ્મરણોને યાદ કરીને પછી ભૂલીને આપણે જે વાતાવરણમાં જીવીએ એ પ્રમાણે જીવવા લાગવું જોઈએ. અને ભગવાન રામ છે એ પણ એમ કહેવાય છે કે પોતે પોતાના વાતાવરણની અંદર પાછા જીવવા લાગે છે. યહી વિધિ પ્રભુવન વશહી સુખારી ખગ મૃગ સુરતાપશિતકારી. આ રીતે પશુ, પક્ષી, મૃગ, દેવતાઓ, તપસ્વીઓ, હિત કરવાવાળા ભગવાન રામચંદ્રજી સુખપૂર્વક વનમાં રહેતા હતા. અને આ પ્રમાણે શૃંગવેરથી વનમાં જવા સંબંધીની કથા સારી રીતે કહી વગેરે વગેરે બધી ચર્ચાઓ સંભળાવી છે. અને હવે તુલસીદાસજી કહે છે કે અયોધ્યાપુરીમાં ગયો તે કથાને સાંભળો. અયોધ્યાપુરી કેવી હતી એ કથાને શ્રવણ કરો. અયોધ્યાપુરીની દશા કેવી હતી એ કથાનું હું મંત્ર વર્ણન કરું છું. રામ રામ બિય લસણ પુકારી, રામ રામ બિય લસન પુકારી, પરે ઉધરણી તલ વ્યાકુલ ભારી. રામ જય રામ જય જય રામ, તે
देखी दखिन दिशीय ही नाही चनु बिन पंख विहंग अकुलाही श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम સુમંત જ્યાં એમ કહેવાય છે કે રામને વનમાં છોડીને આવ્યા છે. વનની દશા તો બહુ આનંદિત છે, કારણ કે રામનું ચરણ સુખનું ધામ છે, રામ નામ સુખનું ધામ છે. એટલે જ્યાં રામ છે ત્યાં તો કેવલ આનંદ આનંદ અને આનંદ જ હોય, પછી રામ ભલે દુખી હોય. આપણો સ્વભાવ પણ આવો છે. કેવો? ઈશ્વરના દરબારમાં જઈને ઈશ્વરને એમ કહે મારી માથે આ દુઃખ છે, મારી માથે આમ પડ્યું, આજ તો સાસુ સાથે બાંધ્યા, આજ સસરા સાથે બાંધ્યા, આ બાપ દીકરાને ઓલું થઈ ગયું, મા દીકરીને આમ થઈ ગયું, આમ થઈ ગયું, આવું થઈ ગયું. દુઃખ ઈશ્વરના દરબારમાં મૂકીએ છીએ, પછી છેલ્લે આવીએ ને 2 અગરબત્તી કરતા આવીએ ને એમ કહેતા આવીએ છીએ કે મને આમાં સુખી કરી દે. મારો ને તમારો આવો સ્વભાવ છે. એમાં હું પણ આવી જાઉં છું ને તમે પણ આવી જાઓ છો. 2 અગરબત્તી કરીને એમ કહીએ કે મને આમાં સુખી કરી દે, અને આપણે સુખી થઈ જઈએ એટલે બસ ઈશ્વર સુખી છે કે દુઃખી એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. એ આપણા કામ કઈ રીતે કરે છે, એ કયા સંજોગોમાંથી નીકળે છે, એની પાસે આપણા જેવા કેટલા માણસો હજારો જણા આવે છે, હજારો મુશ્કેલીઓ એના ચરણોમાં મૂકે છે, અને હજારો ફરિયાદો કરે છે, અને હજારો ફરિયાદ કરીને એમાંથી કેટલાની ઉકેલાણી ને કેટલાય તો ઉકેલાવા છતાં પણ એને ટકોર કરે છે કે આમ કર્યું, અને કેટલાય એનું કામ થઈ જવા છતાં ઈશ્વરને યાદ નથી કરતા ને એમ કે છે કે તો મારી મહેનતથી થયું છે. આપણે સુખી થઈ જવા જોઈએ ભગવાન જેમ હોય એમ. એવો મારો ને તમારો સ્વભાવ થઈ ગયો છે. સુમંત વનમાં રામને છોડીને પછી પાછો પહેર્યો છે ને રથમાંથી જ્યાં હેઠો ઉતર્યો છે, ઘોડાઓ તો આમે હાલતા નહોતા, હણહણવા લાગ્યા છે, અને હેઠો ઉતરતાની સાથે હે રામ, હે લક્ષ્મણજી, હે સીતાજી એમ કરતા કરતા ધરતી પર પડીને આડોટવા લાગ્યો છે. ધરતી પર સુમંત મંત્રીની દશા આવી હશે તો દશરથ રાજાની દશા કેવી હશે? નાહી તૃણ ચરહી ન પિય જલ મોચહી લોચન વારી શ્રી રામ જય રામ જય જય રામ व्याकुल भये निषाद सब रघुवर वाजी निहारी શ્રી રામ જય રામ જય જય રામ એ ઘોડાઓ ચરતા નહોતા, પાણી નહોતા પીતા, બેસતા નહોતા, નીંદર નહોતા કરતા. ઘોડાઓની દશા આવી હતી. ના પાણી પીએ, ના નીંદર કરે, ના ચારે, ના ચારો ચાહે, ના ચારો ખાય, કાંઈ નહીં. સુમંત ધરતી ઉપર ઢળી પડ્યો છે. ધરતી ઉપર ઢળી પડેલો સુમંત ચારેય ઓર જ્યાં અયોધ્યાની દશા જોવે છે ત્યાં અયોધ્યાની દશા એકદમ અકળાઈ ગઈ છે. અને કેવી અકળાઈ ગઈ, જાણે એક કોડિયાની અંદર દીવો પ્રગટાવ્યો હોય અને એ દીવામાં દિવેલ પૂર્ણ થઈ જાય અને પછી વાઈટ પેલી કેમ ફડફડિયા મારે એમ કંઈક જીવતા હતા એ ફડફડિયા મારતા હતા, અને કંઈક વાઈટ ઓલાઈ જાય પછી કોડિયું કેમ એકદમ કાળું થઈ જાય, જાણે અયોધ્યા આખી કાળી થઈ ગઈ હોય. સુમંત ચારેય ઓર જોવે છે. નગરના વાસીઓ, નગરજનો બધા જ જેમ તેમ કરીને પોતાના જીવનને વિતાવી રહ્યા હોય, ધરાર ધરારથી શ્વાસ લેતા હોય ને જીવતા હોય એવું લાગતું હતું. અને કોઈ આવીને સુમંતને પૂછવા લાગ્યા, રામ કેમ છે, ક્યાં છે, કઈ જગ્યાએ છે, કોની સાથે છે, સુખી તો છે ને, કેવા છે? સુમંત દુઃખ મનથી
કંઈ કહી નથી શક્યા. આ પ્રમાણે વિશેષ પસ્તાવો કરતા હતા અને એમ કહેવાય છે કે તમસા નદીના કિનારા ઉપર આવ્યા છે અને પછી સુમંતે વિનંતી કરીને પછી ત્યાંથી પાછા વેડા છે. બધી જ હકીકતની વાત જણાવી છે. પેઠત નગર સચિવ સકુચાઈ જનુ મોરે સી ગુરુ બામન ગાય. શ્રી રામ જય રામ જય જય રામ. બેઠી બીટ પતર ગવાવા સાજ સમય તબ અવસર પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુમંત અયોધ્યા નગરીમાં પાછો ફરે છે ને એ સમયે એના મનની અંદર એવો પછતાવો છે, એવો સંકોચ છે કે જ્યારે એક બ્રાહ્મણ ગાયને મારી નાખે ને ગૌ હત્યાનો પાપ લાગ્યો હોય ને કેવો પછતાવો થતો હોય એવો પછતાવો થાય. કોઈ ગુરુનો અપરાધ કરીએ અને મનમાં કેમ સંકોચ થતો હોય, ઓહો ખોટું કરી નાખ્યું. કોઈ સાધુનો અપરાધ કરીએ અને મનમાં કેવો સંકોચ થતો હોય એવો સંકોચ કરતા કરતા સુમંતના પગ નથી ઉપડતા અયોધ્યામાં જવા માટે. અને એટલા માટે દિવસ હજી ઘણો છે, દિવસ છે, બધા જાગતા હશે અને જાગશે ને મને પ્રશ્ન પૂછશે, હું કોને શું કેવો જવાબ આપીશ. અને એટલા માટે નગરની બહાર એક ઝાડ છે અને ઝાડની નીચે સુમંત ઊભા છે. ઝાડની નીચે સુમંત બેઠા છે. બેઠા બેઠા જાણે માથા ઉપર હાથ દઈને સુમંત પોતાના ભાગ્યને કોસી રહ્યા છે. અને ધીમેથી સાંજ પડી છે એટલે સમય યોગ્ય લાગ્યો છે અને સુમંતે મનમાં એમ લાગ્યું કે અંધારામાં વયો જાવ. અને અંધારાની અંદર સુમંત જ્યાં નીકળ્યા છે સર્વપ્રથમ ગયા છે. અતિ આરત સબ પૂછહી રાની ઉતરન આવ બિકલ બૈગાની. શ્રી રામ જય રામ જય જય રામ. સુને ન શ્રવણ નયન નહીં સૂજા કહો કહાન રૂપ જે તે બૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. દાસીન દીખ સચિવ વિકલાઈ કૌશલ્યા ગૃહ કઈ લેવાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જાય સુમંત્ર દીખ કસ રાજા અમીય રહિત હિત જનુ ચંદ્વિરાજા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ધીમેથી સુમંતે રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો અને રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે રાણીઓ એક પછી એક પ્રશ્ન પૂછવા લાગી. ખૂબ દુઃખી છે, ખૂબ દુઃખી છે, ખૂબ દુઃખી છે. અને ત્યારે રાણીઓના એક પણ પ્રશ્નનો સુમંત જવાબ ના આપી શક્યો. અને કઈ સમજી ગયા કે હવે આ જવાબ આપી શકે એમ નથી. કઈને પૂછે છે રાજા ક્યાં છે? અને આથમ તો ચંદ્રમાં કેમ ધીરે ધીરે કરતા કરતા પોતાના દેહને છોડતો હોય, એ ચંદ્રમાં ઢંકાઈ જતો હોય, એમ રાજા પણ આવી દશામાં છે. અને ત્યારે રાજા બિછાનો પલંગ છોડી અને આભૂષણ વિનાના થઈ અતિશય મેલા વેશની અંદર
પૃથ્વી પર પડ્યા છે અને લાંબા લાંબા શ્વાસ લે છે. અને લાંબા લાંબા શ્વાસ કઈ રીતે, જેમ યયાતિ ઇન્દ્રલોકમાંથી પડવાને લીધે શોક કરતો હતો એવા લાંબા લાંબા શ્વાસ લે છે. હે રામ હે રામ હે રામ હે રામ, રામ 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 કરતા જાણે સુમંત એની સમક્ષ આવ્યો હોય અને પાણીમાં તરવા જાતા માણસને તરતા ન આવડતું હોય અને પાણીમાં પડી ગયો હોય અને પાણીમાં ડૂબતો હોય, એ સમયે કોઈ તરતા આવડતું હોય એવો વ્યક્તિ સામે આવી જાય અને ઓલા માણસને કેમ અંદર આનંદ ઉત્પન્ન થાય, એવો આનંદ દશરથ રાજાના મનમાં ઉત્પન્ન થયો. સુમંત આવ્યા, સુમંત આવ્યા, સુમંત આવ્યા. કહો જોઈએ, ક્યાં રામને ફેરવીને લઈ આવ્યા છો? ક્યાં રામને તમે રાખ્યો છે? અને કઈ રીતે તમે ગયા હતા અને કઈ જગ્યાએ ગયા હતા? બધી સત્ય હકીકતની વાત કહીને સમજાવો. સુમંત બધું કહે છે કે રામને ખૂબ સમજાવ્યા પણ રામ આવ્યા નહીં. અને ત્યારે એવું કહેવાય છે, દશરથ રાજા બેઠા બેઠા વિચાર કરે છે કે જે રામ પ્રત્યે પ્રીતિ થવાથી આ શરીર ટેક્યું છે, એ રામથી વિયોગ થઈને આ પાપી શરીરને રાખીને કામ શું છે? આ શરીરને તો એક દી આમેય મરવાનું છે ને એક દી આમેય મરવાનું છે. પ્રભુથી અંતર છે તો આ શરીરનું કામ શું છે? પ્રભુમાં મન હોય તો આ શરીર જીવે તોય કામનું, બાકી પ્રભુમાં મન હોય જ નહીં તો આ શરીરનું કામ શું છે? કહેવાનું તાત્પર્ય દશરથે પ્રાણ છોડ્યા છે એનો મતલબ કેવલ ને કેવલ એટલો છે કે રામથી વિયોગ થયો છે. ભગવાનથી જ્યારે આ દેહ છૂટે છે ત્યારે એ મરે જ છે. ભગવાનથી માણસ જ્યારે દૂર થાય છે ત્યારે મરવા સિવાય બીજો ઉપાય નથી. ત્યારે એનું મૃત્યુ થાય છે, પછી એ જીવતો નથી. તો આ પાપી શરીરને દશરથ રાજા કહે રાખવું કઈ રીતે? સચિવ ધરી ધીર કહ મૃદુ બાની, મહારાજ તુમ પંડિત જ્ઞાની. प्रथम बास तम साबैवो, दूसर सुर सहिती. श्री राम जय राम जय जय राम. नाई रहे जल पान करी, सी समेत दो वीर. श्री राम जय राम जय जय राम. મંત્રી કહે છે કે રાજાને, હે રાજા તમે બહુ મોટા જ્ઞાની છો, તમને ખબર છે, હું ટૂંકમાં તમને કહી સમજાવું. પ્રથમ રાત્રિ રામચંદ્રજી તમસા નદીના કિનારે રોકાણા હતા. વહેલી સવારે ઉઠ્યા, સ્નાન આદિ અનેકો કૃત્ય કર્યા છે. સ્નાન આદિ અનેકો કૃત્ય કરીને પછી ત્યાંથી રામજી નીકળ્યા છે ને પછી શૃંગવેરપુરમાં પહોંચ્યા છે. પ્રાતઃકાળ વડનું દૂધ મંગાવ્યું, પોતાના મસ્તક પરની જટાનો એણે મુગટ બનાવ્યો છે અને ત્યાર પછી રામચંદ્રજી મિત્ર ગૃહ નાવ મંગાવી. કેવટ ભગવાનના મિત્ર છે. કેવટની અને રામની મિત્રતા છે. એની પાસે નાવ મંગાવી અને ધારણ કરી અને પછી રામચંદ્રજી નાવમાં બેસીને ત્યાંથી આગળ ગયા છે. ભરદ્વાજ મુનિની પાસે ગયા, ત્યાંથી વાલ્મીકી પાસે ગયા, પછી ચિત્રકૂટમાં ગયા છે અને મને વિદાય દીધી છે અને મારી સાથે આવ્યા નથી. આમ જ્યાં વાતને સાંભળી છે અને આમ જ્યાં વાતને સાંભળી છે ત્યાં તો એવું કહેવાય છે દશરથ રાજાના પ્રાણ જાણે અડધા નીકળી ગયા. અને હે રામ હે રામ હે રામ હે રામ અડધા પ્રાણ નીકળી ગયા. કૌશલ્યા એની બાજુમાં બેઠા છે અને એની બાજુમાં બેઠેલા કૌશલ્યાને ઓલી વાત યાદ આવે છે. અંધા અંધીને માર્યા હતા જે હરાપ દીધા હતા. દશરથ મરજો પુત્ર વિયોગે કરતા રામ રામ રામ.
મૃગલા રમવા જાય છે અને મૃગલા રમવા જાય એ સમયે મૃગલો જાણીને દશરથ બાણ ચડાવે છે અને દશરથ બાણ ચડાવે એ બાણ છે એ પાણી ભરતા શ્રવણના પ્રાણ લઈ લે છે. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખ લલાટે મીઠ્યા વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. સરવણ કાવડ લઈને હાલો. સરવણ કાવડ લઈને હાલ્યો. ખર તો માત પિતાની સેવા કરતો. માત પિતાની સેવા. તીર્થે તીર્થે ડગલા ભરતો હાલ્યો. જાય 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 વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. એ અંધો અંધી દશરથની નજરની સામે આવ્યા અને કૌશલ્યાને બધી જ વાત જણાવવા લાગ્યા છે કે મને યાદ આવે છે ઓલા શ્રાપ. એણે મને કીધું તું કે દશરથ મરજો પુત્ર વિયોગે કરતા રામ રામ રામ. આ વાત એ બાબતને સાબિત કરે છે ભગવાન. કઈ બાબતને સાબિત કરે છે? તો કે દશરથના પુત્ર રામ છે ને એની પેલા રામ અનેક અવતાર લઈ ચૂક્યા છે. નકર ત્યારે ક્યાં દશરથને ઘેર પુત્ર હતા કે જ્યારે એને શ્રાપ દીધા હતા? અને કદાચ પુત્ર હતા તોય ક્યાં નામ રામ હતું? પણ ભગવાનનું નામ રામ છે અને એટલે રામ રામ રામ. અંધા અધીના જે શ્રાપ હતા એ શ્રાપ એવું કીધું કે તારે આંગણે ભગવાન જન્મ છે ને તોય તને એના વિયોગમાં મૃત્યુ આવશે. હા, અને આ બધા જ જે દ્રશ્ય છે જ્યારે મૃગલાને મારવા માટે બાણ છોડે અને પાણી ભરતા એ અંધા અંધી શ્રવણનો જીવ જાય છે અને દીકરા વિનાના થાય છે, ત્યારે દશરથ રાજાને જે શ્રાપ મળ્યો છે એ બધી વાત યાદ આવે છે અને કૌશલ્યાને કહે છે કે એનો શ્રાપ સત્ય થાય છે. હો હા. સેવા માત પિતાની કરવા. સેવા માત પિતાની કરવા. શ્રવણ હાલ્યો પાણી ભરવા. શ્રવણ હાલ્યો છે પાણી ભરવા. તીર્થે તીર્થે ડગલા ભરતો હાલ્યો. જાય 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 તીર્થના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. એ ઘડુલો ભરતા મૃગલા જેવા શબ્દ થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. દશરથને જ્યાં
ત્યાં પોતાના પ્રાણ જતા દેખાણા, પોતાની મૃત્યુ દેખાણી. કૌશલ્યાની પોતાની સમીપ બોલાવી, અને કૌશલ્યાની પોતાની સમીપ બોલાવી દશરથ રાજા કેવા લાગ્યા છે કે સાંભળો રાણી, મને ઓલી બધી મારી કહાની હવે યાદ આવે છે ને હવે હકીકતે હું વયો જવાનો છું. અને આજે હકીકતે નથી મારી પાસે ભરત, નથી મારી પાસે શત્રુઘ્ન, નથી મારી પાસે રામ, કે નથી મારી પાસે લક્ષ્મણ. એક સમયની વાત છે, શ્રવણ એના માતા પિતાની સેવા કરવા માટે કાવડમાં બેસાડીને જતો હતો, અને એ પાણી ભરવા માટે જ્યાં જતો ને એ જ સમયે હું મૃગલા રમવા ગયો. એ દશરથ મૃગલા રમવાવે, દશરથ મૃગલા રમવાવે, મૃગલું જાણીને બાણ ચલાવે, મૃગલું જાણીને બાણ ચલાવે, બાણે શ્રવણનો જીવ છોડી ચાલ્યો જાય જાય જાય. સીના લખિયા લે બદલાને ઠોકર ખાઈ ખાઈ ખાઈ. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લે બદલાને ઠોકર ખાઈ ખાઈ ખાઈ. અને મારા બાણના પ્રભાવે શ્રવણનો જીવ ગયો, અને શ્રવણનો જીવ ગયો એટલે શ્રવણના માતા પિતા એકલા થઈ ગયા, અને પુત્ર વિયોગથી એ એકલા થયા છે. એટલા માટે થઈ અને દશરથ રાજા એવું કહે છે કે એ ટળવળતા હતા. અંધ માત પિતા ટળવળતા, દીધો શ્રાપ જ મરતા મરતા, દશરથ મરજો પુત્ર વિયોગે કરતા, રામ રામ રામ. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. એને શ્રાપ દીધો, એ દશરથ મરજો પુત્ર વિયોગે કરતા રામ રામ રામ. બ્રાહ્મણનો અને સાધુનો શ્રાપ પણ આશીર્વાદમાં પલટી જાય છે. એને શ્રાપ દીધો. કેવો શ્રાપ? તો કે પુત્ર વિયોગે મરજો. એનો મતલબ દશરથ રાજાને એ ચોથી અવસ્થામાં દીકરા નથી, એટલે એક બાબત સાબિત થઈ કે હવે દશરથ રાજાને દીકરા થવાના છે. અને પછી બીજી બાબત એ છે કે મરજો પુત્ર વિયોગે કરતા રામ રામ રામ. એનો મતલબ એ મેં તમને કીધું એ પ્રમાણે કેવલ અને કેવલ દશરથના દીકરા રામ નહીં, આ રામ આની પહેલાય જન્મી ગયા છે, અને આની પહેલા પણ રામ જન્મી ગયા છે. એટલે દશરથને આંગણે જે પધારવાના છે ભગવાન જ છે, એ વાત સાબિત થઈ જાય છે. કારણ કે દશરથ રાજાએ તો નામકરણની જે વિધિ આવે ને, વિધિ કરી છે. શ્રવણના માતા પિતાએ તો કહી જ દીધું કે રામ રામ રામ, એમ એનું નામ જ રામ હશે. હા,
દશરથ પુત્ર વિયોગે મરિયા. દશરથ પુત્ર વિયોગે મરતા. દશરથ પુત્ર વિયોગે મરિયા. દશરથ પુત્ર વિયોગે મર્યા. દશરથ પુત્ર વિયોગે મર્યા, પણ ક્યારે મર્યા, કઈ રીતે મર્યા, કેમ મર્યા છે? જ્યારે રામ જીવન સંચરિયા. ત્યારે રામચંદ્ર જીવન જ્યારે રામ જીવન સંચરિયા. ત્યારે અમરત દુઃખ ના દરિયા કેવા ઉપરાય જાય 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 જયના લખિયા લે ખાય ખાય. હે કૌશલ્યા, આ વાતને સાંભળ. મારી માથે આવું બન્યું હતું અને તે દી એને મને શ્રાપ દીધો હતો, અને મને લાગે કે એ દિવસ આજ આવી ગયો. દશરથ રાજા કે આજે મારું મૃત્યુ થવાનું છે. અને આમ એ અંધા અંધીના શ્રાપને યાદ કરતા કરતા ધીરેથી એમ કહેવાય છે, આ રીતે રાજા દશરથ રામ 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 કહેતા કહેતા પોતાના શરીરને ત્યજી દીધું અને પરલોક સીધાવી ગયા. અને જેવા શરીરને ત્યજોને પરલોક સીધાવી ગયા, અને ત્યાં તો એ અયોધ્યાના રાજમહેલનો આખો જે માહોલ હતો ને, એ માહોલ જ આખો પલટી ગયો. રાણીઓ, મંત્રીઓ, આ બધા જે કાંઈ પણ મનનો જે ભાવ હતો એ ભાવ આખો ઉલટ પુલટ થઈ ગયો. અને ત્યારે ગુરુ વશિષ્ઠ ત્યાં પધાર્યા છે. રાણીઓ ખૂબ દુઃખી હતી અને રડતી હતી. ત્યારે રાણીઓને વશિષ્ઠ મુનિએ જ્ઞાન આપતા સમજાવ્યું હતું કે હે કૌશલ્યા, બહુ દુઃખ માનવું ન જોઈએ, કારણ કે દુઃખ તથા સુખ એ પ્રારબ્ધને અનુસાર સઘળાઓ ભોગવે છે. સારા માણસના જીવનમાં એ દુઃખ હોય છે, બધાને ભોગવવું પડે છે. એ એક સિક્કાની બે બાજુઓ છે, એમાં કાંઈ ચાલતું નથી. અને એના વશિષ્ઠ મુનિ કહે છે કે અમુક દાખલાઓ આપો. આ ચોપાઈઓમાં નથી, પરંતુ વશિષ્ઠજી, તુલસીદાસજી આ જેના દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવે છે, એ બહાર પાડેલું જે પુસ્તક છે એમાં વશિષ્ઠ મુનિ અમુક ઉપાયો આપે છે, અમુક વાર્તાઓ કહે છે, જે કથાને દર્શાવી છે. અને કીધું છે કે એક બીજાનું દુઃખ સાંભળવાથી તથા જોવાથી દૂર થાય છે. આ માટે હું તમને રાજાઓની કથા કહીને સંભળાવું છું. જ્યારે આપણા ઉપર દુઃખ પડે છે, ત્યારે આપણાથી વધારે જેના ઉપર દુઃખ પડ્યું હોય છે એ વાતને સ્મરણ કરીએ ત્યારે આપણું દુઃખ ઓછું લાગવા લાગે. અને જ્યારે આપણા ઉપર સુખ હોય છે ત્યારે આપણાથી ઓછું સુખ છે એ વ્યક્તિનો દાખલો લઈ લઈએ, આપણું સુખ પણ વધારે લાગવા લાગે. એટલે એકબીજાના સુખ દુઃખની વાતો સાંભળતા આપણો વ્યવહાર સુધરી જાય, એટલા માટે હું તને એક વાત કહીને સંભળાવું છું. અને ત્યારે કીધું છે કે એક રાજાઓ કથાઓ કંઈક જ્ઞાન કહું છું, જેથી તમારું અજ્ઞાન દૂર થાય. એક સુહોસ્ત્ર નામનો એક રાજા હતો. એ રાજાએ રાજ્યમાં ઘણા, એમ કહેવાય છે કે એક વખત સુવર્ણનો વરસાદ કરાવ્યો હતો. સોનાનો વરસાદ, હા, અને સોનાનો વરસાદ કરાવ્યો હતો. એ સોનાનો જ્યારે વરસાદ થયો ત્યારે વરસ્યો હતો, એ બધી જ નદીઓ, સઘળા જીવજંતુઓ સુવર્ણના હતા, જાણે સઘળું યજ્ઞની અંદર બ્રાહ્મણોને દક્ષિણા આપ્યા હતા. અને એ રાજાને પણ અધિક યશસ્વી હતો. જે દશરથ રાજાની યશ જેટલો આ કીર્તિ ફેલાણેલી છે ને, એ દશરથ કરતાં પણ વધારે યશસ્વી રાજા હતો. તેમ છતાં પણ એ સુહોસ્ત્ર રાજાને મરવું પડ્યું હતું. જે સુહોસ્ત્ર રાજાએ ઇન્દ્ર પાસે એના રાજ્યમાં સોનાનો વરસાદ કરાવ્યો હતો, એના પાણી ને પ્રાણીઓ ને જીવ બધા સોનાના હતા, એ રાજાને પણ મરવું પડ્યું હતું. તો આપણે તો મરવું જ પડે. એવા અનેક દાખલાઓ દીધા છે. એક રાજા ખૂબ ધાર્મિક હતો
ધર્મમાં કાંઈ પણ બાકી ન હતું, ખૂબ પૂર્ણ રીતે એને ધર્મ કર્યો હતો. જે દશરથ રાજાએ એના જીવનમાં એ ધર્મ 10મા ભાગનો પણ ન કર્યો હોય એટલો ધર્મ કર્યો હતો. એ રાજાને પણ કાળ એક વખત આવીને ખાઈ ગયો. એટલે એક સમયે માણસનું મૃત્યુ થાય છે, થાય છે ને થાય છે. એટલે આ મૃત્યુનો તમે સ્વીકાર કરી લ્યો. અને જે થવાનું હતું એ તો થયું છે. પરંતુ હે કૌશલ્યાજી, ભરત અને શત્રુઘ્નને મોસાળથી બોલાવો. ભરત અને શત્રુઘ્નને આજ્ઞા કરો. અને સૈનિકોને જ્યાં બોલાવવામાં આવ્યા છે, ગુરુની આજ્ઞા થઈ છે અને કીધું છે કે ભરત અને શત્રુઘ્નને જઈને કહેજો, કોઈ પણ જાતના સમાચાર આપવાના નથી કે વનવાસમાં રામ ગયા છે ને એના દુઃખને કારણે કઈ આવું કારણ રચ્યું છે ને એના દુઃખને કારણે વનવાસમાં રામ ગયા છે ને એનાથી દશરથનું મૃત્યુ થયું છે, એવા એક પણ સમાચાર આપતા નહીં. કેવલ અને કેવલ એટલું કહેજો કે ગુરુની આજ્ઞા છે ને તમારે આવવાનું છે. અને ગુરુની આજ્ઞા છે ને એટલું કહેશો એટલે ભરત હાલતા થઈ જશે. ભરત સંત છે. હવે એક વાત એ તમને કહું કે ભરત મોસાળમાં શા માટે રહેતા હતા? ભરત મોસાળમાં શું કામ વધારે રહેતા હતા? તો હમણાં જ મેં થોડી વાર પહેલી વાત કરી મેં કે કૈકેયીના પિતાએ દશરથ સાથે જ્યારે કૈકેયીનો વિવાહ કર્યો ત્યારે એવી શરત મૂકી હતી કે મારી દીકરીનો દીકરો રાજા બને તો પરણાવું. અને પછી એની અપકીર્તિ ફેલાણી એટલે દશરથ રાજાને વચનથી મુક્ત કરી દીધા અને કીધું કે કૈકેયીને જો મંજૂર હોય ને એનો દીકરો રાજા ન બને તો મને કંઈ વાંધો નથી. અને આ વાતની ખબર ભરતને પડી. અને ભરતને આ વાતની ખબર પડી એટલે ભરતે એવું વિચાર્યું કે હું મારી મા પ્રત્યે મમતા જ ના રાખું. જો હું મારી મા પ્રત્યે મમતા રાખું તો એના મનની અંદર એવું થાય કે હું રાજા બનું. અને એટલા માટે થઈને ભરત મોસાળમાં રહેતો હતો. અને એ વારંવાર માની સેવા કરવા માટે રામને મોકલતા હતા, માની પૂછપરછ કરવા માટે રામને મોકલતા હતા. એટલે રામ પ્રત્યે કૈકેયીની લાગણી બંધાય. અને ભરત એવું ઈચ્છે છે કે રામ પ્રત્યે જો કૈકેયીની લાગણી બંધાય તો કૈકેયી રામને રાજા બનાવે. અને એટલા માટે ભરત મોસાળમાં રહેતા હતા. અને જ્યારે રાજ્ય અભિષેકની વાત આવે ત્યારે કૈકેયી એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે જે માની સેવા નથી કરતો એ પ્રજાની સેવા શું કરવાનો હતો એમ. અને એટલા માટે થઈ ભરતજી છે એ કૈકેયીથી થોડુંક અંતર રાખે છે. જેને સંન્યાસી છે, જે સાધક છે, જેને નાનપણથી સંન્યાસમાં જેનો રસ છે, એ વ્યક્તિ હંમેશા માતા પિતાથી અંતર રાખે છે. કારણ કે એને ખબર છે કે મારી માયા મને માતા પિતા તરફ કે મારા પરિવાર તરફ ખેંચી ન જાય. મારે તો કેવલ અને કેવલ એક જ વસ્તુથી મતલબ છે, ભગવાન. અને જો આ ઝંઝાટમાં હું ફસાઈશ તો હું મારી સાધના નહીં કરી શકું. અને ભરત સંત છે, ભરત સંન્યાસી છે. અને ભરત સંન્યાસી છે એટલા માટે થઈ અને ભરતે હંમેશા એની માતાથી અંતર રાખ્યું છે. કારણ કે માને જો એના પ્રત્યે મમતા બંધાઈને વળી રાજપાઠ એના માટે માગી લે તો હું ઝંઝટમાં ફસાઈ જઈશ. સાધકોનું આવું છે ભગવાન. સાધકો હંમેશા એના માતા પિતાથી થોડું અંતર રાખે છે. કારણ કેવલ અને કેવલ એટલું છે કે જો એ એના સાથે અંતર રાખે તો એને એના પ્રત્યે માયા બંધાય. અને એને માયાથી દૂર થવું છે, ભગવાનને ભજવા છે. અને ત્યારે ભરત મોસાળમાં હતા. વશિષ્ઠની આજ્ઞા થઈ કે ભરતને મોસાળમાંથી બોલાવો અને એને કહેજો રામવનની વાત ન કહેતા, દશરથના મૃત્યુની પણ વાત ન કહેતા. અને એને કહેજો ગુરુની આજ્ઞા છે. અને ગુરુની આજ્ઞા છે એમ કહીને એને ત્યાં મોકલા છે. ત્યારે સૈનિકો એ ત્યાં ગયા છે. તો ત્યાં સુધી દશરથ રાજાના દેહનું શું થયું? કારણ કે આ દેહ તુલસીદાસજી છે એ આ કથાની શરૂઆતમાં જ કહી દે છે કે આ શરીર છે એ ઉકરડા સિવાય બીજું કાંઈ નથી. તો શરીર એક વખત મૃત્યુ પામે છે ત્યારે આ શરીરને વધારે સમય રખાય નહીં.
તો હવે ક્યાં ભરતનું મોસાળ અને ક્યાં અયોધ્યા, એનું અંતર મેં તમને હમણાં કીધું, એનું અંતર કેટલું છે? તો એટલું વધારે જો અંતર હોય તો આથી સંદેશ લઈને ત્યાં જાય, પછી એને સંદેશ સંભળાવે, ત્યાંથી ભરતજી પાછા આવે, તે તો સમય કેટલો લાગે? અને જે સમય લાગે એ સમય દરમિયાન દશરથ રાજાના દેહની દશા શું થાય, એના મૃતદેહની દશા શું થાય? અને એટલા માટે આપણા ઋષિઓએ એવું કહેવાય છે કે એ દશરથ રાજાનો જે દેહ છે એ ગુરુઓ દ્વારા તેલની કોઠીમાં એ સબને નાખી દેવામાં આવ્યો હતો. અને તેલની કોઠીમાં, તેલમાં એ મૃતદેહને નાખવામાં આવે ત્યારે એ મૃતદેહ એવો ને એવો રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. એ મૃતદેહને નાખી દેવામાં આવ્યો છે. પછી તો સુંદર રીતે સૈનિકો બધા જ ગયા છે, ભરતજીને જઈને બધી જ વાતો કરી છે, પણ ભરતના મનની અંદર ક્યાંક ને ક્યાંક શંકા છે કે અયોધ્યામાં કંઈક ખરાબ થઈ રહ્યું છે. અને એના મનને પેલો વિચાર આવ્યો કે ક્યાંક કઈ કઈ મારા રાજ તો નથી માગી લીધું ને, કારણ કે એવા હાટું તો અહીંયા છે, ક્યાંક કઈ કઈને મારામાં મમતા જાગી હોય ને મારા માટે રાજ નથી માગી લીધું ને. અપશુકનો થયા છે, ખરાબ સપનાઓ આવ્યા છે, અને જે જાય કંઈ પણ અપશુકનો થવાના હોય છે એ બધા જ અપશુકન થયા છે. મંત્રીઓને જ્યાં આવતા જોયા છે, ભરતની શંકાઓ સત્યમાં બદલાતું હોય એવું ભરતને લાગવા લાગ્યું. અને એટલા માટે થઈ અને પછી જે ભરત રાજા છે એ સૈનિકોને પૂછવા લાગ્યા છે કે અયોધ્યામાં સર્વ કુશળ તો છે ને, અયોધ્યામાં સર્વ સારું તો છે ને? અને ત્યારે ભરતના આ પ્રશ્નના જવાબ સૈનિકો આપી ના શક્યા. અને કેવલ એટલું જ બોલ્યા છે કે ગુરુની આજ્ઞા છે ને તમારે આવવાનું છે. ઉતાવળમાં બોલાવ્યા છે અને ગુરુની આજ્ઞા છે ને આવવાનું છે. અને એટલા માટે થઈ ભરત ત્યાંથી નીકળી ગયા છે. શત્રુઘ્ન પણ સાથે છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક શંકાઓ છે કે કંઈક ખરાબ થયું છે, કંઈક ખરાબ થયું છે, કંઈક ખરાબ થયું છે. એટલે ભરત બ્રાહ્મણોને દાન દેતા જાય છે, બ્રહ્મભોજન કરાવતા જાય છે, દક્ષિણાઓ દેતા જાય છે, પૂજા કરાવતા જાય છે, મહાદેવના અભિષેક કરાવતા જાય છે. મહાદેવનો અભિષેક કરે છે, વર્ણન છે. મહાદેવના અભિષેક કરાવતા કરાવતા ભરતજી એ અયોધ્યા નગરી તરફ જાય છે. અને અયોધ્યા નગરીમાં જ્યાં ભરતે પ્રવેશ કર્યો છે ત્યાં અયોધ્યા નગરીની દશા જ આખી જુદી હતી. કોઈની નજર કોઈથી મળતી નથી, દુઃખો એકદમ પ્રવેશ કર્યા હતા. જાણે એ વાતાવરણ જ મેં તમને હમણાં જેમ દીવડાની વાત કરી, એકદમ કાળાશ થઈ ગયું હતું. અને અયોધ્યામાં જ્યાં એને પ્રવેશ કર્યો છે, બરાબર એ સમયે ધીરે ધીરે કરતા મહેલમાં પ્રવેશ કર્યા છે. ચારો ઓર જ્યાં પ્રજાઓને જોવે છે, પોતાના સ્નેહીઓને જોવે છે, પોતાના મિત્રોને જોવે છે, પોતાના બંધુઓને જોવે છે, પણ એક પણ વ્યક્તિને ભરત પૂછે છે તો કોઈ જવાબ નથી આપતા, ઘણાને પૂછી શકતા નથી. અને કાં તો એવું છે કે ભરતને વધારે ને વધારે ઝડપ છે કે જલ્દી હું રાજમહેલમાં જઈને સૌની કુશળતા જોઈ લઉં. માતાઓના મહેલમાં ગયો છે, કૌશલ્યાના મહેલમાં જાય છે. ત્યાં કૌશલ્યાએ તો હજી એક વાતને સ્વીકારી જ નથી શક્યા. કૈકેયીના મહેલમાં જાય છે અને કૈકેયીને જ્યાં ખબર પડી છે કે ભરત પધાર્યા છે, કૈકેયી પ્રસન્ન થયા છે. બધા દુઃખી છે ને કૈકેયી પ્રસન્ન છે. ભરત સમજી ના જાય કે શું થયું છે એમ. અને ભરત કૈકેયીની સમક્ષ જ્યાં ગયો છે અને કૈકેયીએ કીધું છે કે લે દીકરા, તારો રાજ્યાભિષેક થવાનો છે. પિતા મરી ગયો છે એ વાત કરી નથી, રામ વનમાં ગયા છે એ વાત ડાયરેક્ટ રાજ્યાભિષેકની વાત કરી છે. અને ભરત રાજાએ કીધું કે એ બધું મૂકો, રામજી ક્યાં છે, લક્ષ્મણ ક્યાં છે, સીતાજી ક્યાં છે, અને મારા પિતા દશરથ ક્યાં છે. અને આમ જ્યાં કીધું છે ત્યાં કૈકેયી કંઈ બોલ્યા નથી, પણ ધીરેથી ખબર પડી. અને ખબર પડી એટલે કૈકેયી પ્રત્યે ભરતનો ભાવ હતો એ કુભાવમાં બદલી ગયો. અને કીધું છે કે આના કરતાં તો તે મને જન્મ ન આપ્યો હોત તો સારો હતો. ભગવાન એક વાત બહુ યાદ રાખ્યા જેવી છે, આપણે જે માણસ માટે મરી પડીએ છીએ, આપણે જેના માટે બહુ મહેનત કરીએ છીએ, આપણે જેની પાછળ પાછળ દોડીએ છીએ, એ વ્યક્તિને આપણી જરાય નથી પડી.
એ પ્રશ્નને પાછો અહીંયા નથી લેવાનો. ભરતને એની માતા પ્રત્યે કાંઈ લાગણી નથી એવું નથી સમજવાનું. પણ જે વ્યક્તિ પાછળ આપણે દોડીએ છીએ એને આપણા પ્રત્યે 1% લાગણી ના હોય. દાખલો જોઈ લ્યો, કઈકઈએ ભરત માટે થઈને વિધવા પણ સ્વીકારી લીધું. ન્યા સુધીની વાત છે. અને ભરત માં કઈ નથી બોલાવતો. એમ કે છે કે આના કરતા તારા કોખે જન્મો ના હોત તો સારું હતું. ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન પ્રત્યે કેટલું હતું ભગવાન. અને દુર્યોધન આંધળો કહીને પોકારતો. સગા બાપને પિતા નો કહેતા, આંધળા કહીને પોકારતા. એટલે લાગણીઓ અમુક મર્યાદાઓ સુધી હોય તો સમાન રહે છે. લાગણીઓ અમુક રેખાઓ સુધી સીમિત રહે છે, ત્યારે એ સંબંધ જળવાઈ રહે છે. બાકી એકદમ લાગણી તમે જ્યારે દર્શાવો છો ત્યારે સામેવાળા વ્યક્તિને એવું થઈ જાય છે કે આને તો મારી જ જરૂર છે, મારે એની કાંઈ જરૂર જ નથી. આવું બનવા લાગે છે. એટલે અમુક મર્યાદાઓમાં હોઈએ તો સારું ભગવાન, અમુક લિમિટમાં હોઈએ તો સારું. ભરત એક ક્ષણને પોતાના જીવનમાંથી કાઢી નાખવા માંગે છે કે જે સમયે કોક મને એવું કહેશે કે આ ભરત છે જે રાજા બનવા માંગે છે, જે કઈકઈના કોખમાં પાક્યો, જે કઈકઈના પેટમાં પાક્યો છે, અને આ ભરત રાજા બનશે તો પ્રજાનું શું કલ્યાણ કરશે. અને ના કહેવાય એવા શબ્દ, ના વર્ણવાય એવા શબ્દ, ના બોલાય એવા શબ્દ ભરત છે કઈને સંભળાવે છે. અને ત્યારે કઈ બહુ દુઃખી થયા છે, બહુ દુઃખી થયા છે. અને કઈની સ્વામુક્ષ જ્યારે મંથરા આવે છે અને મંથરાએ કીધું છે કે દીકરા તારી માએ બધું તારી માટે કર્યું છે. અને મંથરાને તો પછી એ કંઈક જવાબ જ નથી દેતા. જાણે કૌશલ્યાના કક્ષની અંદર જતા અને પૂછે છે કે માતા ક્યાં છે ને પિતા ક્યાં છે ને દશરથ રાજા ક્યાં છે. જ્યાં ભરત રાજાને ખબર પડી કે પિતા દશરથે રામના વિયોગની અંદર પોતાના દેહને છોડી દીધો છે, ત્યાં તો દશરથ રાજાના આ સમાચારને સાંભળતા ભરત છે એ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. અને શ્વાસ લેતા લેતા પિતાના દુઃખની અંદર, પિતાના વિયોગની અંદર ભરત રાજા બહુ દુઃખી થયા, બહુ દુઃખી રુદન કરે છે. કઈને કહે છે કે આના કરતા તે મને જન્મ દીધો ને એના કરતા પથ્થરો ચીણ્યો હોત તો સારું હતું. ખૂબ રુદન કરે છે. રામજી વનમાં ગયા છે, આ વાતના સમાચાર પૂછ્યા જેના છે ત્યાં ભરત કઈને કીધું છે કે તમે મને રાજ સોંપો છો ને રામને વનવાસ આપો છો તો હું રાજી થઈશ એવું તમે સમજો છો? રામને વનવાસ હોય ને હું રાજા બનું એ બાબતનો આનંદ મને કઈ રીતે થાય? અને ગઈકાલે કીધો એ પ્રસંગ પાછો કહું, કદાચ અયોધ્યામાં ચૂંટણી થઈ હોત ને તો ભરતને 2 જ મત મળે, એક કઈનું અને એક રામનું. બાકી ભરતે રામને મત દેત કે રામ રાજા થવો જોઈએ, 2 જ મત મળે. અને ત્યારે કઈને એકદમ ક્રોધની અંદર કહે છે ભરત કે તમે કઈ રીતે આ બાબતનો વિચાર કરી શકો કે રામ વનમાં હોય અને હું રાજ્ય કરું ને હું સુખી થઈ જાઉં. બહુ દુઃખી થયા છે, બહુ દુઃખી થયા છે. પછી જે આમ જાય છે કૌશલ્યાના કક્ષની તરફ ગયા છે. કૌશલ્યા તો હજી વાતનો સ્વીકાર કરી જ નથી શક્યા કે રામને વનવાસ થયો છે. કૌશલ્યાએ એ વાતનો સ્વીકાર જ નથી કર્યો. કૌશલ્યા તો હજી મનમાં એવું વિચારે છે કે હું એક સપનું જોઉં છું, માને એક સ્વપ્ન દેખાયું છે. અથવા તો કૌશલ્યા બેઠા બેઠા એવો વિચાર કરે છે કે શું હકીકતે રામ વનમાં ગયા છે કે મેં સપનું જોયું છે? એનું દુઃખ છે એને, એટલે દુઃખના સદમામાંથી હજી કૌશલ્યા બહાર જ નથી નીકળ્યા. એ તો હજી વિચાર જ કરે છે કે શું સત્યતામાં રામ ગયા છે વનવાસમાં કે મને સપનું આવ્યું હતું. અને એ સમયે જ્યારે એમ કહેવાય છે કે ભરત રાજા ત્યાં અંદર પ્રવેશ કરે છે અને એના કુલગુરુ એ ભરતને પ્રેમથી સમજાવતા એ દશાને, એ માહોલને સમજાવતા એવું કહે છે કે જે જવાનું હતું એ તો વયું ગયું, જો છે એને એ હાચવી લ્યો.
જે ખોવાવાનું હતું એ તો ખોવાઈ ગયું, પણ જે છે એને સાચવી લ્યો. કહેવાનું તાત્પર્ય કે દશરથ રાજા તો મૃત્યુ પામી જ ગયા છે, રામ તો વનમાં હાયલા જ ગયા છે, પણ હે ભરત સાંભળ, કૌશલ્યા જીવે છે, અને કૌશલ્યા જીવે છે એ રામને 14 વર્ષ પછી વનમાંથી પાછા આવવાનું એક કારણ છે. જો કૌશલ્યા વયા જાય તો કદાચ રામ પાછા નહીં આવે. એક કારણ છે કે આ કૌશલ્યાને ખાતર રામ કદાચ વનમાંથી પાછા આવે. અને કૌશલ્યા પણ જો દેહનો ત્યાગ કરી દેશે, દેહને તજી દેશે, તો રામ પાછા નહીં આવે. આ એક કારણ છે, અને એ કારણને જીવતું રાખો. જો એ કારણ જીવી જશે તો આશા બંધાઈ રહેશે કે 14 વર્ષ પછી તો 14 વર્ષ પછી રામ અયોધ્યામાં પાછા આવશે. એટલે ભરતને ઈશારો કરીને કીધું છે કે સાંભળ ભરત, જે ખોવાવાનું હતું એ ખોવાઈ ગયું, જે છે એને બચાવી લ્યો. આ માણસ ઘણી વખત એવું કરતો હોય છે, એની માથે દુઃખ પડ્યું હોય ને, એ દુઃખને સુખમાં બદલાવવા જાય છે અને સુખ નહીં ભોગવી નથી શકતો. જે વીતી ગયો છે સમય, જે પાછળ રહી ગયું છે, એને યાદ કરી કરીને જે હાલ વર્તમાન છે એ વર્તમાનને નથી જીવી શકતો. ભૂતકાળ હંમેશા ભૂલવાનું હોય, ભવિષ્યની ચિંતા કરવાની ના હોય, અને વર્તમાનને જીવવાનું હોય. જો તમે ભૂતકાળ ભૂલતા નથી અને ભવિષ્યની ચિંતા કર્યા કરો છો, તો તમે વર્તમાન પણ યોગ્ય રીતે જીવી નથી શકતા. એનો મતલબ તમે આખી જિંદગી સારી જીવી જ નથી. કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે તમને કોઈને ખબર નથી, મને ખબર નથી. ભવિષ્યને પાકું કરવાનું હોય, ભવિષ્યને નિર્ણય નક્કી કરવાનું હોય. કેવટે ભગવાન રામને અંગૂઠી લીધી નથી, અને કેવટે ભગવાન રામને એવું કીધું કે 14 વર્ષ પછી પાછા જાવ ને તો દર્શન દેતા જજો. અને રામજીએ ઈશારો કરીને લક્ષ્મણને એવું કીધું કે આને 14 વર્ષ તો જીવાડવો જ પડીએ, એમાં કાંઈ નહીં હાલે. ટૂંકમાં કેવટે 14 વર્ષનું જીવન પાકું કરી લીધું. કારણ કે એને 14 વર્ષ પછી પાછો જાઉં ત્યારે કીધું છે કે દર્શન દેતા જજો, મતલબ એને 14 વર્ષ તો જીવાડવો જ પડીએ, એમાં કંઈ હાલીએ જ નહીં. અને જો મરી જાય તો આપણા વચન ખોટા પડીએ. આ કેવી બુદ્ધિમત્તા કેવટની, આ કેવી ચતુરાઈ કેવટની. માણસ પૈસાના મોહમાં અને લૌકિક મોહની અંદર ફસાય છે ત્યારે અભૌતિક વસ્તુને છોડી દે છે. ભૌતિકતામાં માણસ ફસાય છે ત્યારે અભૌતિકતા એના હાથમાં જ છૂટી જાય છે. નહીતર કેવટે અંગૂઠી લઈ લીધી હોત તો તે લેતા આવડતી હતી, પણ એને વિચારીને માંગ્યો, અને એ જ ક્ષણે અને કેવટે એ જ ક્ષણે વિચારીને માંગ્યો કે મને 14 વર્ષ પછી જાઉં ને ત્યારે દર્શન દેતા જજો. એટલે 14 વર્ષ તો રામજી ક્યાંને જીવાડવો જ પડશે, આમાં કાંઈ નહીં હાલે. એનું જીવન પાકું થઈ ગયું. નકર મૃત્યુની કોને ખબર છે કાળ કઅહીંયા આવીને ડંસી જાય. આ સત્ય છે ભગવાન. ગુરુના વચન પર તમને જ્યારે વિશ્વાસ હોય, ગુરુના વચનો ઉપર ભરોસો હોય, ત્યારે તમે એ વચનને ખાલી નિભાવતા નથી, એ સદગુરુના વચન પ્રમાણે તમે તમારા જીવનનું આયુષ્ય સિદ્ધ કરો છો. સબરીને ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો કે રામ તારે આંગણે એકવાર આવશે, એટલે સબરીને વિશ્વાસ હતો કે જ્યાં સુધી રામ નહીં આવે ત્યાં સુધી હું મરવાની તો નથી જ. અને રામ આવે ને પછી મરી જાય તો પછી એનાથી બીજું ઉત્તમ હોય શું? પછી જીવવાનું કામ એ શું છે કે રામના દર્શન થઈ જાય પછી જીવીને કરવું એ કામ. એટલે ગુરુએ કીધું છે ભરતને કે જે હાથમાંથી નીકળવાનું હતું એ નીકળી ગયું છે, પણ જે વસ્તુ તમારી પાસે છે એને હાચવી લ્યો, કૌશલ્યાને જીવાડી લ્યો, તો કદાચ રામજી પાછા આવશે. કૌશલ્યાની સમીપ જઈ અને ભરત રાજા ઘડી બે ઘડી માટે બેઠા છે, અને બંનેની વચ્ચે મમતાની વાત થઈ છે. અને મમતાની વાત થઈને ભરત રાજાએ સર્વ પ્રકાર, ત્યાં ભરત રાજા એવો નથી બોલ્યા, પોતાના વાતની ચોખવટ કરવા નથી ગયા કે મારા પેટમાં કાંઈ નહોતું ને તો મારા માની મનમાં એવું હતું ને એને મારી માટે રાજ માગ્યું ને
એવી ચોખવટ કરવાની જરૂર જ નહોતી, કારણ કે વિશ્વાસ હોય છે. તમને તમારા સંસ્કારો ઉપર અને તમને તમારી પરવરશ ઉપર ભરોસો હોવો જોઈએ કે મારા સંતાનો મારી આરે ખરાબ નહીં જ કરે. અને જ્યારે તમારા મનની અંદર એવું થાય છે કે હું 2-5 વીઘા કે 2-5 લાખ રૂપિયા મારા હાથમાં રાખું તો એ પૈસાના હિસાબે મારા સંતાનો મારી સેવા કરશે, તો એ વેપાર થયો છે ભગવાન, માતા પિતાની લાગણી નથી થઈ. અને એ વસ્તુ તો સમાજમાં બીજા ગમે કરી દે. કોકને તમે 10 વીઘા ખાતે કરી દો તો એ તમારી સેવા કરવાનો જ છે. વૃદ્ધાશ્રમમાં તમે 2-5 લાખનું દાન આપી દો એટલે તમને હાચવવાના જ છે. અને એમ મફતમાં હાચવવા પીડા છે. એટલે આપણા મનની અંદર એવું છે કે થોડુંક આપણે હાથ વગું રાખવું જોઈએ. બાકી આપણા મનમાં એવું છે કે થોડુંક આપણી પાસે રાખીએ તો સંતાન આપણી સેવા કરશે. પણ જો આપણી પાસે સંપત્તિ છે અને એ સંપત્તિને કારણે સંતાન આપણી સેવા કરે છે તો એનો મતલબ એવો થયો છે કે એ લાગણી નથી, વેપાર છે. એ વેપારની દ્રષ્ટિએ તમારી સેવા થઈ છે. આ સત્ય છે. અને ભરત ક્યાંય એ બાબતની ચોખવટ નથી કરતા કે મારી માતાના પેટમાં પાપ હતું અને મારે આવી રીતના મારા મનમાં કંઈ હતું ને નહીં. ભરત કૌશલ્યાના ખોળામાં મસ્તક નમાવીને જાણે આજ કહેતો હતો કે માં હતું એ બધું ખોવાઈ ગયું અને જે છે એને જીવવાનું છે. અને ત્યારે ગુરુ જે છે એ ગુરુ એક વખત એમ કહેવાય છે કે સઘળી સભાને બોલાવે છે અને સઘળી સભાને બોલાવીને પછી ગુરુએ એવી આજ્ઞા કરી કે ભરત હવે તારે આ રાજ્યને સંભાળી લેવું જોઈએ અને તારે આ રાજ્યને સંભાળી લેવું જોઈએ. આ જેવી વાત જ્યાં ગુરુએ કરી છે ત્યાં ભરતજી મનોમન મૂંઝાણ્યા છે. હવે અહીંયા 2 વિકલ્પ થયા. જો રાજ્યને ન સંભાળે તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય, અને રાજ્યને સંભાળે તો પ્રજાના મનની અંદર એવું થાય કે હકીકતે આના પેટમાં પાપ હતું. રામને વનવાસમાં મોકલવા પાછળનું કારણ આ પણ છે. હવે વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. અને ત્યારે ભરત ઊભા થયા છે અને ઊભા થઈને કીધું છે કે હું ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું. પણ આમ જ્યાં કીધું છે તથા બધી જ પ્રજાના મનની અંદર એવું થયું કે આ ભરતજી શું થયું, એના મનમાં લાલસા છે રાજ્ય પ્રત્યેની. પ્રજા હજી તો જ્યાં વિચાર કરે ના કરે ત્યાં ભરતજી બીજા શબ્દ બોલે છે કે હું ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું, પરંતુ હે ગુરુદેવ તમે હું આપણી પ્રજા આ બધા અત્યારે ચિંતામાં છીએ. આપણી માનસિક સ્થિતિ સારી નથી અને માનસિક સ્થિતિ જ્યારે વ્યક્તિની સારી ના હોય ત્યારે એ યોગ્ય નિર્ણય ના લઈ શકે. એટલે અત્યારે એક નિર્ણય લેવાય જ ના જોઈએ. તો પછી ગુરુદેવ કે નિર્ણય ક્યારે લેવો જોઈએ? આપણી માનસિક સ્થિતિ ત્યાં સુધી સારી નહીં થાય જ્યાં સુધી રામનું ચરણ પ્રાપ્ત નહીં થાય. અને રામના ચરણે જશું એટલે મનને શીતળતા પ્રાપ્ત થશે, મનને ઠંડક પ્રાપ્ત થશે, અને મનને ઠંડક પ્રાપ્ત થશે એટલે આપણે યોગ્ય નિર્ણય લઈ શકશું, નહીંતર આપણે યોગ્ય નિર્ણય નહીં લઈ શકીએ. અને એટલા માટે થઈ આપણે બધાએ ગુરુદેવ જો તમારી આજ્ઞા હોય તો રામ પાસે જવું જોઈએ, રામના સાનિધ્યમાં બેસી અને બધાએ ચર્ચા વિચારણા કરવી જોઈએ, અને ચર્ચા વિચારણા કરી અને પછી આપણે એક નિર્ણય લેવો જોઈએ કે રાજા કોણ બને અને વનવાસ કોણ ભોગવે. હકીકતે રાજા બનવાને યોગ્ય કોણ છે? ભરત રાજાને અહીંયા પણ આ વાતની ચોખવટ કરવાની જરૂર નથી પડી કે મારી માતાના પેટમાં પાપ હતું, મારા પેટમાં પાપ નથી, કારણ કે પ્રજા ભરતને ઓળખે છે. અને મેં તમને કીધું એ પ્રમાણે સરયુ પણ આ સમયે બહુ દુઃખી થઈ છે, અને સરયુ પણ આ સમયે બહુ દુઃખી થઈ છે. સરયુએ રામજીને પ્રાર્થના કરી કે હવે મારે અહીં રહેવું નથી, હું અહીંથી નીકળી જાઉં અયોધ્યામાંથી એમ. અને ત્યારે રામજીએ એમ કીધું કે આ દુઃખને થોડીક વાર માટે સહન કરી લ્યો. ભરત જ્યારે આ રાજ્યની વ્યવસ્થા સંભાળશે ત્યારે રાજ્યમાં નહીં રહીએ, અને ભરત છે એ અહીંયા રહેશે, અને અહીંયા રહેશે અને મારા વિયોગની અંદર એની આંખમાંથી આંસુ નીકળશે અને તમારામાં પ્રવેશ કરશે. એ મારો સંયોગ જ છે.
અને ભરત હકીકતે એટલા વર્ષો સુધી હકીકતે તો ત્યાગ રામ કરતાં વધારે ભરતનો છે. રામજી તો વનવા ચાલ્યા ગયા છે, રાજ્યને પાઠને બધાને છોડીને ચાલ્યા ગયા છે. જ્યારે ભરત તો મહેલમાં પણ રહ્યા છે ને ત્યાગય કર્યો છે, એનો સ્વીકારય નથી કર્યો. સુખની વચ્ચે રહી અને પછી સુખને ના ભોગવવું ને એ અઘરું છે. સુખને છોડીને હાલ્યા જાય અને પછી સુખને ના ભોગવીએ તો વસ્તુ આખી જુદી થઈ જાય. પણ મહેલમાં રહી એસી વાળા રૂમમાં હોય ને એસી ચાલુ કર્યા વગર શું કારા ઉનાળામાં, એના જેવું છે. આપણા મનમાં એવું કે ચાલુ કરવી જ નથી પણ ઘડી બે ઘડી પછી અંદર જેવા જાય ને જેવા પરસેવા વળવા માંડે ને એમ થાય કે લે ને 2 મિનિટ કરી લો. આ એના જેવું છે. ભરત રાજા મહેલમાં રહે છે અને મહેલના વૈભવને ભોગવતા પણ નથી. રામજી તો મૂકીને હાલ્યા ગયા છે. અને એટલે ભરતને સૌથી મોટા સંતની ઉપમા દીધી છે, સૌથી મહાન સંતની ઉપમા દીધી છે. ગુરુએ આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુરુએ કીધું છે કે ભરત તમારી વાત યોગ્ય છે, આપણે બધાએ રામજી પાસે જવું જોઈએ અને રામના ચરણમાં બેસી અને વાત કરવી જોઈએ. શાસ્ત્રની અંદર ઘણા નિયમો છે, આપતકાલીન ધર્મ છે. આપતકાલીન ધર્મમાં એવું દર્શાવ્યું છે કે તમે જ્યારે અંતિમ પગથિયા તરફ હોય અને બીજો કોઈ વિકલ્પ જ ના હોય ત્યારે રામજીને સંતોએ ઋષિઓએ બધા એવું દર્શાવ્યું છે કે 14 દિવસ તમે વનમાં રહો અને 14 દિવસ પછી અયોધ્યામાં પાછા આવતા રહ્યો ને એ 14 વર્ષ જેવું જ ગણાય. પણ રામજી આ બાબતનો પણ સ્વીકાર કરતા નથી. વગેરે બધી ચર્ચાઓ છે. અને પછી સઘળી અયોધ્યાને જ્યાં ખબર પડી છે કે ભરત રાજા છે એ રામને મળવા માટે જાય છે, ત્યાં તો અયોધ્યાવાસીઓએ પોતાના ઘરને તાળા માર્યા અને પોટલા બાંધીને માથે લઈને કે હાલો આપણે જવું છે. અને રાણીઓ અને રાજા અને જનક રાજા અને બધા એ પોતપોતાની સાથે લઈ અને એમ કહેવાય છે કે એ રામને મળવા માટે ચિત્રકૂટ તરફ નીકળ્યા છે. અને રામને મળવા માટે જે આખી અયોધ્યા નીકળી છે અને પછી રામને મળે છે એ જે કથા છે એ કથા આપણે આવતીકાલે કરીશું. આવીએ, આજે સમય થયો છે, કથાને અહીં વિશ્રામ આપીએ. એ પહેલાં 2 મિનિટ માટે એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે. એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે. અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. મહારાણી સીતા અમારા મહારાણી સીતા. અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. મહારાણી સીતા અમારા મહારાણી સીતા. એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે. એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે. અમારા મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. મહારાણી સીતા, અમારા મહારાણી સીતા. એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા રે. એ થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. થાશે રામજી રાજાને થાશે રામજી રાજાને અમારા મહારાણી સીતા. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ.
રાધે શ્યામ 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 ઉમા શિવ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 એ સીતા રામ 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 સીતા રામ રામ બોલીએ મોવેશ્વર મહાદેવ કી મોવાવાળા વાછરા ડાડાની દ્વારિકાધીશ કી હરસિદ્ધિ માત કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. લાખ લાખ દીવડાની આરતી ઉતારો લાખ લાખ દીવડિયાની આરતી ઉતારો લાખ લાખ દીવડિયાની આરતી ઉતારો લાખ લાખ દીવડાની આરતી ઉતારો રામચંદ્રને સીતાજીની આરતી ઉતારું જો રામચંદ્રને સીતાજીની આરતી ઉતારું રે લાખ લાખ દીવડિયાની આરતી ઉતારો ઉગડ કેરા ધૂપ તમના દીવડા જગમગતા રે અયોધ્યામાં બેઠા બેઠા રામજી હર ખાતા જો લાખ લાખ દીવડાની જ્યોત રે જગાવો લાખ લાખ દીવડિયાની આરતી ઉતારો ઢોલ નગારા શરણાઈ વાગે સુર મજાના વાગે ઢોલ નગારા શરણાઈ વાગે સુર મજાના વાગે રે ઓરા ભક્તો ભેળા મળીને આરતી સૌ ઉતારે જો ઓરા ભક્તો ભેળા મળીને આરતી ઉતારે લાખ દીવડિયાની આરતી ઉતારો લાખ લાખ દીવડાની આરતી ઉતારો લાખ લાખ દીવડાની આરતી ઉતારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે
નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલીએ મોવેશ્વર મહાદેવ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા